ભાવનગર શહેરના રામમંત્ર મંદિર સામે આવેલા આઝાદનગરમાં શાકભાજીના ચાલક પરિવાર સાથે લારી લઈને જતા હોય ત્યારે લારી અથડાવાને બાબતે 4 થી 5 શખ્સોએ માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી। ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં લક્ષ્મણભાઈ મોહનભાઈ મકવાણાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેઓ પોતાની દુકાન બંધ કરીને શાકભાજીની લારી લઈ પરિવાર સાથે આઝાદનગરમાં રહેતા હોય ત્યારે જતા સમયે ઢાળમાં લારીનો ખૂણો અથડાવાને કારણે વિપુલભાઈ નાથાભાઈ બોળિયા, કિશનભાઈ હરિભાઈ ભરવાડ, લાલાભાઈ હરિભાઈ ભરવાડ, પાર્થ ઉર્ફે ભોલિયો મેર અને કાળુ રાજપૂતે લોખંડનો પાઇપ અને લાકડી વડે તેમને અને તેના પુત્રને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી, જેથી ઇજાગ્રસ્ત હાલતે તેઓ સરટી હોસ્પિટલ ખસેડાયા હતા। જો કે પોલીસે આ તમામને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। आगे विगत को ना खबर बोल से आगे विगत वाला बोलना बोलिए क्या बता नाम कौन काम ये चलो लगता है।